કીર્તિ પટેલના વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલને પોલીસ પકડીને લઈ જતા કીર્તિ પટેલ રડવા લાગી છે, કેમ કે મિત્રો કીર્તિ પટેલને જે 24 કલાક તો પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી હતી અને રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા, પણ મિત્રો કીર્તિ પટેલને ફરી એકવાર જૂનાગઢ પોલીસ તેને ગાડીમાંથી ઉતારે છે। એવા જ મીડિયાવાળા સામે તેઓ રડવા લાગે છે અને મિત્રો કીર્તિ પટેલના અત્યારે સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જે અમે તમને વિડીયો બતાવવાના છે, માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે, પણ ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કીર્તિ પટેલનો સામે આવે છે। પોલીસ વાનમાં તેને કીર્તિ પટેલને બહાર ઉતારતા જ કીર્તિ પટેલ રડવા લાગી છે અને મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે મિત્રો કીર્તિ પટેલ જે જૂનાગઢ વિવાદમાં કીર્તિ પટેલનું નામ હતું અને ઇન્દ્ર ભારતી બાપુ વિશે તેને ઘણા બધા ખુલાસા કર્યા હતા, પણ મિત્રો અત્યારે કીર્તિ પટેલ જ જેલના હવાલે થઈ ગઈ છે, કેમ કે મિત્રો જૂનાગઢ પોલીસે તેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી હતી અને રાજસ્થાનમાંથી ધરપકડ કર્યા બાદ જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને જૂનાગઢમાં લાવે છે અને જૂનાગઢમાં લાવ્યા બાદ કીર્તિ પટેલને 24 કલાક સુધી પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવે છે અને અત્યારે ફરી એકવાર કીર્તિ પટેલને પોલીસ સ્ટેશન બહાર ગાડીની અંદરથી બહાર ઉતારતા કીર્તિ પટેલ રડવા લાગે છે અને મિત્રો રડવા પાછળનું કારણ પણ હવે એ કંઈક બોલે છે, કેમ કે મને પોલીસવાળા પકડી રાખશે અને મને અંદર પૂરી દેશે, આવું કહીને કીર્તિ પટેલ રડી રહી છે। તો શું મિત્રો કીર્તિ પટેલ આવું કરવાનું કારણ શું, કેમ કે શું ખરેખર કીર્તિ પટેલને હવે જેલ થશે કે કીર્તિ પટેલ 12 કલાક કે 24 કલાકની અંદર બહાર આવશે? મિત્રો અત્યારે હજુ સુધી કોઈ એવી માહિતી નથી, પણ કીર્તિ પટેલનો જે અત્યારે પોલીસ વાનમાંથી ઉતરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મીડિયાવાળાને કંઈક કહી રહી છે, પણ મિત્રો ખરેખર કીર્તિ પટેલ જે બગદાણા વિવાદ જેવી રીતે ચાલ્યો હતો એવી જ રીતે અત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ જૂનાગઢ વિવાદની અંદર પણ ફસાણા છે અને મિત્રો ઇન્દ્ર ભારતી બાપુ વિશે તેને ખુલાસા કર્યા, ત્યારબાદ કીર્તિ પટેલ ઉપર 3 કેસ થઈ ગયા છે। પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તમને વિડીયો બતાવું, આ વિડીયો જુઓ અને આ વિશે તમે શું કહેવા માગો છો? કીર્તિ પટેલની ખરેખર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ કીર્તિ પટેલ જે પોલીસના વાનમાંથી નીચે ઉતરી રહી છે અને ત્યારબાદ તે શું રડીને બોલી રહી છે એ વિડીયો જુઓ। બાકી અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જુઓ। બાકી ચેનલ પર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કીર્તિ પટેલનો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે કીર્તિ પટેલ રડી રહી છે અને મીડિયાવાળા સામે શું કહી રહી છે, કેમ કે મિત્રો મીડિયાનો સહારો અત્યારે કીર્તિ પટેલ લઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ। બાકી આ વિશે તમે શું કહેવા માંગો કમેન્ટ કરજો। બાકી વિડીયો જુઓ। मीडिया